એ આવશે ને આગળ. હા બસ ગોઠવાઈ જાય તો અમે શરૂ કરી રેડી ને. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકાક્ષરમ પૂષા મહાપાતકનાશનમ. સત્ય સનાતન કહેવા આવ્યા લવકુશ રામની વાતો લાવ્યા. નર નારી સૌ સુણજો રામ હૃદય સિંહાસન દરજો રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. લાખો વાનર ને બદલાવ્યા પૂંજ પૂંજ રામે ચમકાવ્યા. ભીતર રામ જ ગાડે રામ સંસ્કૃતિને શણગારે રામ. હો રામાયણ નો સાર સમજીએ ચાલો સાગર તીરે જઈએ. વાનર સેના ત્યાં દેખાય માત સીતાને શોધવા જાય. રામ સિયા રામ જય જય રામ. જો બોલો એ વાનર સેના જુઓ, આ સમુદ્રને જુઓ. આ વિશાળ સમુદ્રમાં અહીંથી 100 યોજન સુધી દૂર લંકા નગરી છે. બરાબર એ રીતે બોલે છે ને. મારા લેખ કૂદકો આવી જાઓ. હા બાપ રે એટલો મોટો 100 યોજન છલાંગ મારશે કોણ? હું મારા રામ માટે 20 યોજન તો કૂદી જ જઈશ. હું પણ પ્રયત્ન કરીશ. રામની કૃપાથી 50 યોજન તો કૂદી જઈશ. અને રઘુનંદનની શક્તિ પ્રમાણે તો પણ તો 100 યોજન ઉડીને પાછા આવવાની કદાચ શક્તિ ઓછી પડે તો એ જામવાનું આટલો વિશાળ સમુદ્ર કેવી રીતે ઓળંગી શકીશ? યા મારા પ્રતાપી બેસીને તું શું ભૂલી ગયો કે તું કોણ છે? હે જાંબુવન, તું કઈ રીતે આટલું એ રીતનું છે ને ઓળંગી શકે છે? તું અંજનીનો પુત્ર છે, તું પવન સુત હનુમાન છે, તું વાનરોમાં મુખ્ય છે, તું સૌથી બુદ્ધિમાન છે. ઓળખ તને તું કોણ છે? તું રામનું સંતાન છે, તું રામનું સંતાન છે. તું બાળપણમાં સૂર્યને ફળ સમજીને કૂદ્યો હતો. આકાશમાં તારી ગતિથી ઇન્દ્ર પણ ધ્રુજો હતો. ઓળખ તને તું કોણ છે? તું રામનું સંતાન છે. તું વેગથી પણ વેગીલો, તું ગરુડથી ગતિમાન છે. સગળું તને સંભવ કે તારી સાથમાં ભગવાન છે. ઓળખ તને તું કોણ છે? તું રામનું સંતાન છે, તું રામનું સંતાન છે. તું રામનું સંતાન છે, તું તેમનો હનુમાન છે. રઘુનાથ મારી શક્તિ છે, હું કાળને આહવાન છું, હું કાળનો આહવાન છું. રામ છે સ્વામી અને તેની જ ભક્તિથી ઉડેશ. યોજનોથી શું ગણતરી, 100 સમુદ્રો હું કૂદીશ, 100 સમુદ્રો હું કૂદીશ. હું માતને શોધી શુભ સંદેશ લઈ પાછો ફરીશ.
ને લંકામાં રાવણની સામે રામનો જય જયકાર કરીશ, હું રામનો જય જયકાર કરીશ. તમારે પેલા, ભગવાન સતનવાન કી જય હો, બજરંગ બલી કી જય હો, બજરંગ બલી. સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જય. પ્રભુના માટે જે કરે નાનું પણ એક કામ, પ્રભુના માટે જે કરે નાનું પણ એક કામ, બે હાથોને સાચવે સો હાથોથી રામ સાચવે, સો હાથોથી રામ. રામદૂત હનુમાન જે ઉડતા સાગર પાર, રામદૂત હનુમાન જે ઉડતા સાગર પાર. સીતા માતને શોધવા પહોંચા લંકા દ્વાર, પવન સુતા પહોંચા લંકા દ્વાર. વનય શોક લંકાપુરી સ્થાને, માત સીતા સોધ્યા હનુમાને. જે જે આવે તેને રોકી, જે જે આવે એને રોકી, મન ધ્વસ્ત કરે. એક તરફથી પગ કોઈ ખેંચે, બીજી તરફથી જોર કરે, બીજી તરફથી જોર કરે. કશું ભાર પણ પગના ડોલે, ઉલટી એક અડબોથ પડે. અસ્ત્ર શસ્ત્ર ખડગ તલવાર સાથે રાક્ષસ સેના દોડે જા. મહાવીર વિક્રમ બજરંગી મેથી પાક ચકાડે ત્યાં, મેથી પાક ચકાડે ત્યાં. વિકટ રૂપને વશમાં કરવા ઇન્દ્રજીત દોડી આવ્યો. બધા આયુધ સબ વિફળ એ દિવ્ય શસ્ત્ર લઈ આવ્યો. ડગમગ 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 ડમ 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 ડમ. દિવ્ય અસ્ત્રની શોભા કાજે હનુમંત જાતે લીધું શરણ. ગર્વ તોડવા લંકાપતિનો કર્યું રામનું પુણ્ય સ્મરણ, કર્યું રામનું પુણ્ય સ્મરણ. ઇન્દ્રજીત લઈને ચાલે છે હનુમાનને સભામહી. જો ભાઈ રાવણ સભામાં હનુમાનની પ્રભાતહી, રાવણની સભામાં હનુમાનની પ્રભાતણી. માત્ય આ વારણને પૂછો એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, અશોકોને ઉખાડવામાં એનો શું ઉદ્દેશ છે, આ મૂર્ખ વાનર કોનો દૂત છે. વાનર ગભરાતો નહીં, તું કહી દે કે તું ક્યાંથી આવ્યો છે. શું તને ઇન્દ્રએ મોકલ્યો છે? ના, તો શું કુબેર કે વરુણનો દૂત છે? જરાય નહીં. તો તું કોનો દૂત છે? સાચું બોલ તો તને છોડી દઈશું. હું શ્રી વિષ્ણુ તુલ્ય શ્રી રામનો દૂત છું. એ લંકેશ મેં રામ પત્ની સીતાને વનમાં જોઈ છે. તમે ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું છે એટલે હું તમને ચેતવવા આવ્યો છું. તમે રાઘવના અપરાધી છો. તમે માતા સીતાને છોડી દેવો, નકર તમારું આ મોહ લંકા પરની કાલ રાત્રિ બની જશે. અમાત્ય આ વાનરનો તત્કાળ વધ કરી દો. નહીં મહારાજ, આ વાત ધર્મ વિરુદ્ધ છે. દૂધનો વધ ન કરાય. જો આખું હોય તો આને કોઈ પણ દંડ આપો. અમાત્ય આ દૂતને બંદી બનાવો. વાનરોને એમનું પુચ્છ અતિ પ્રિય હોય છે, તો તેનું પૂછડું જ બાળી દો અને તેને લંકાના સર્વ માર્ગ પર ફેરવો. આ જ તેનો દંડ છે. હા 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 હા.
ભાન ભૂલો રાવણ અને રામથી ભેળવા જાય. ભાન ભૂલો રાવણ અને રામથી ભેળવા જાય. હનુમાનના પૂછને પ્રજલ કરવા જાય. રાવણ પ્રજલ કરવા જાય. દાસના સ્વામી રામ છે ને દાસ તો કરે દહન. દાસના સ્વામી રામ છે ને દાસ તો કરે દહન. રાવણ નાય અભિમાન થે લંકા કરે સહન. તેને લંકા કરે સહન. જય હનુમાન રામ ના સેવક. જય કપિછન પૂછે પાવક. પૂછડે બળતી જ્વાલા લઈને કૂદે કંચન અગ્નિ થઈને. હનુમાનના કૂદકા ભારી રાજભવન પ્રાસાદ અટારી. ચારે બાજુ બળતી લંકા. રાવણ રાજમાં ભયના ડંકા. રાવણ રાજમાં ભયના ડંકા. રાક્ષસ સેના વેતન ધારી. ક્યાંથી ટકે એક હો બિચારી. આ તો રામનો ભક્ત સુર છે. રામ કાજ કરવા આતુર છે. રામ કાજ કરવા આતુર છે. જય હનુમાન રામ ના સેવક. જય કપીશની પૂછે પાવક. રાવણ થય ભય ભીત વિચારે. એક દૂત જો આટલો ભારે. તો રાઘવનું શૌર્ય હશે શું. એની સન્મુખ કેમ ટકેશ હું. તો રાઘવનું શૌર્ય હશે શું. એની સન્મુખ કેમ ટકેશ હું. પ્રભુના થઈને નિત ફરો. શ્રદ્ધા ધરો અનન્ય. પ્રભુના થઈને નિત ફરો. શ્રદ્ધા ધરો અનન્ય. સેવક થાજો રામના. તો જીવન થાશે ધન્ય. ભાઈ જીવન થાશે ધન્ય.